કુંભકર્ણની જેમ સૂતા છે. દેવાંગ, દેવાંગ, હલો. હા બોલ ને. ઊભા થાવ, હાલો ફટાફટ, મારે કામ કરીને બહાર જવું છે. શું ઊભા થાવ? થોડી વાર સુવા દે ને. તારે રોજે રોજ કામ જ કરવું હોય છે. તો કામ નહીં કરું તો આ ઘર કેવી રીતે ચાલશે? આ તમારી માં એમને પોગા છે, તરત કહે છે કે હજુ સુધી સૂતી છો બહુ બેટા, આ કામ બાકી છે. ઊભા થાવ ને. અરે ઉઠો. ખરી છે તું. સવારમાં આ રીતે કોણ ઉઠાડતું હોય છે? હું ઉઠાડું. ચાલો ફટાફટ ઊભા થાવ. પૈતું ફટાફટ ઊભા થાવ, મારે બેડશીટ સરખી કરવી છે અને પછી મારે જવું છે મારા ઘરે. તારા ઘરે? એક મિનિટ, આ તું હમણાં તો ગઈ હતી 2 દિવસ પહેલા. અરે ના ના, હવે હે તો હું ગઈ હતી મારા માસીના ઘરે. એની પહેલા ગઈ હતી ને ઈ ગઈ હતી હું મારા ઓલા દૂરના માસી. ફઈ કહેતી હતી ને? ના ના, મારા દૂરના માસી છે ને એના ઘરે ગઈ હતી. અને હવે જાઉં છું ને મારા સગા ભાઈના ઘરે જાઉં છું. મારો મોટો ભાઈ છે ને એમને પાસે. હા પણ મમ્મી? મમ્મીને લઈને નહીં જાઉં. ઘરનું કામ? બોલો. અરે યાર, હું થોડા દિવસ ના હોય તો તમે લોકો એટલું એડજસ્ટ ના કરી શકો. બધું કામ મારે કરવાનું. હું આ ઘરમાં નહોતી આવી ત્યારે કામ નહોતું થતું. આ ઘર એમ નામ પડ્યું હતું તમારું. જો એવી કોઈ વાતનો મને કંઈ વાંધો તો નથી, પણ મમ્મીને તો તું ઓળખે છે ને. હા, મમ્મી તને જવા દેવાની ક્યારેય આ નહીં પાડે. જો દેવાંગ, મારો ભાઈ છે ને ઘરે એકલો છે એટલે એની મને ચિંતા થઈ રહી છે. નગામાં કંઈક બીમાર પડી ગયો હશે તો. એટલે છે ને મારે એમને મળવા જવું છે. 10 દિવસમાં પાછી આવી જઈશ ભાઈ. 10 દિવસ? 10 દિવસ કઈ ઓછા થોડા કહેવાય. 10 દિવસ અમે લોકો કેવી રીતે રહીશું? પેલા રહેતા હતા ને એમ. જો તું રાડ નહીં નાખું. તો શું કરું? ક્યારની પ્રેમથી સમજાવું છું ને કે મારે મારા ઘરે જવું છે. સમજ નથી પડતી એટલી. અને ક્યારના મમ્મી મમ્મી લઈને બેઠા છો તો મમ્મીને એટલું મનાવી ના શકો? હા, મનાવી લઉં ને. મમ્મીને હું મનાવી લઉં, પણ જો તું અહીંયાથી જતી રહેશે તો મારે ને મમ્મીને ઝઘડો થશે કે તને જવા શું કામ દઉં છું. એક કામ કરને તું. તો એ મારો પ્રશ્ન છે? તમારા મમ્મી ના માને, તમારા બંને વચ્ચે ઝઘડો થાય એ મારો પ્રશ્ન છે? નહીં ને? નહીં, મારો જ પ્રશ્ન છે, પણ મારો પ્રશ્ન તું સોલ્વ કરી દે ને. તું મમ્મીને પૂછી લે. મમ્મી કહે તો જામ, તો મને કંઈ વાંધો નથી. તમારા મમ્મી તો અમે ક્યારે આ નથી પાડવાના ને. હા, તો મને થયું કે તમે એમના દીકરા છો, તમે પૂછશો ને તો પહેલા આ પાડી દે છે. અને ખાલી ખોટું હું પૂછવા જઈશ ને તો મારે તો બાંધવાનું થઈ જશે એમની સાથે. તો મારે એ જ થવાનું છે. આ હું મમ્મી સાથે કંઈ બોલવું એના કરતાં તું મમ્મી સાથે બોલી દે ને, એટલે વાત પતે. હા, મમ્મીને જો તારી વાતનું ખોટું નહીં લાગે અને વાત અહીંયાથી સીધી તને જ મળી જશે કે જવાનું છે કે નથી જવાનું, એટલે હું વચ્ચે નહીં ક્યાંય એમ. એક વાત કહું? હા, તમે છે ને એક નંબરના ફટ્ટુ છો, બીકણ સસલી છો. તો ઠીક. માથી એટલું બીવે છે. મારતી નહીં હા મને, આમ કરતી હતી એટલે. મન તો એવું થાય છે કે એક મારી દઉં, પણ શું કરું? પતિ દેવ છે ને, મરાય તો નહીં. હા, આમ પણ મારવાનું બાકી રાખ્યું છે. આ સિવાય તો ગમે ત્યારે. હવે તમે મને સંભળાવશો? મને સંભળાવશો તમે? કહું છું ને, ખાલી કહું છું વાલી કે ગુડ મોર્નિંગમાં તારું મોઢું જોયું મેં સવારમાં, એટલે ખરેખર મારી મોર્નિંગ એકદમ ગુડ થઈ ગઈ નહીં? ચૂપ રહો ને ભાઈ, હું કંઈક વિચારું છું ને, વિચારવા દો મને. બેસ ને તું, બેસીને શાંતિથી વિચાર. હા, તને જે વિચારવું હોય તે વિચાર અહીંયા. હા બોલ. શું? હવે એમ વિચારતી હતી કે તમારા મમ્મીને મનાવવાના છે કે નહીં. હા, તો એ તો તારે જ મનાવવાના છે ને, મારા ઉપર નહીં મૂકતી. માથું દુખે છે? હા દુખે છે ને. તમારા લોકોનો અવાજ સાંભળું ને એટલે મને માથું દુખે છે. હા લે, માથું દુખતું હોય તો માથું. અરે બસ. ગળું? બસ દબાવી દો, ગળું દબાવી દો. ના ના, એટલે છે ને ભૂત બનીને પાછી આવીશ તમને અને તમારા મમ્મીને હેરાન કરવા. છોડ ને એ બધી વાત. હા જો, આ તારું આ માથું વિખાઈ ગયું છે, સરખું કરી દઉં? હા, હું કરી લઈશ. મમ્મી સાથે વાત કરવાની છે ને, હું કરી લઉં છું. હા, ફટાફટ ઉભા થાવ, કામ કરું જ મારે. શાંતિથી વાત કરજે. હા, પાતતા નહીં પ્લીઝ. ઝઘડો થાય ને. તમારે મને શીખવાડવાની જરૂર નથી, મને આવડે છે. અરે શું લાગે છે કંઈ સમજાતું નથી. આજે તો ઘરમાં નવીન જ થશે, સંભાળવું પડશે. હા, મારું પાણી કાઢ્યું છે.
મમ્મી હું મારા ભાઈના ઘરે જઈ રહી છું. કેમ? શું કેમ? હવે મારે ત્યાં જવા માટે પણ તમને લોકોને પૂછવાનું, તમારી પરમિશન લેવાની કે હું ત્યાં કેમ જાઉં છું. એમના મળવા ના જઈ શકું? કંઈ હોય તો જ જવાય. હમણાં તો ગઈ હતી 2 દિવસ પહેલા. અરે 2 દિવસ પહેલા મારા માસીના ઘરે ગઈ હતી. મારા ભાઈના ઘરે મહિનો થઈ ગયો છે ને નથી ગઈ, એટલે જાવું છે. તારું આ હારું નાટક. માસીનું ઘર, ફઈનું ઘર, મારા ભાઈનું ઘર, બસ તારે બાના જોવે બહાર જવાના. એમાં બાના છે ના, જાવું છે તો જાવું છે. એ ખોટું બોલીને જાઉં છું. જ્યાં જાઉં છું ત્યાં કહીને જાઉં છું ને કે મારે અહીંયા જાવું છે. ના કહેતી હોય તો વાત અલગ છે ને. અને તારે કહેવું જ પડે ને, આ ઘરની વહુ છું, હું તારી સાસુ છું, વડીલ છું, તારે કહેવું જ પડે, મને પૂછવું જ પડે. હા તો કીધું ને મેં, હવે જાઉં. અને એમ પણ હા, તમારી બધી વાતમાં નાકારો બહુ હોય છે. ના ના, યો તો પહેલા કરી નાખે. ના ન કહું તો શું કહું તને? મારા પગ દુખે, મારી કમર દુખે, મારાથી કામ નથી થતું, નથી કપડાં ધોવાતા, નથી પોતા થતા. થોડા દિવસ આ કચરા પોતાને એવું નહીં કરો તો શું થઈ જશે? ઘર ઉકોટો થઈ જવાનું છે. થઈ જ જાય ને. આ ખૂણામાં તું જો પેલા કેટલી રદ થઈ જાય. એ હારું તો કરવું કે નહીં? ફિનાઇલ નાખીને એક દિવસમાં એકવાર તો પોતા મારવા કે નહીં? નકર આ ઘરમાં ઊભુંય ન રહેવાય. તો કરી દેજો ને જાતે. તમે એટલા દિવસ એડજસ્ટ ના કરી શકો? બસ એડજસ્ટ કરો, એડજસ્ટ કરો, બસ ઈ જ ચાલુ રાખે. ગમે ત્યારે ઈ જ બોલવાનું, બીજું કાંઈ તો આવડતું નથી. તો એમાંય ક્યાં તમે કરો છો? મારે જ કરવું પડે છે ને. છેલ્લે સહન કરવાનો વારો તો મારો જ આવે છે. અને એમ પણ વધારે નથી જતી, ખાલી 10 દિવસ જ જાઉં છું. હું ના પાડું કે હા પાડું? તું જવાની તો છો જ. સ્વાભાવિક છે, હું જઈશ જ ને. અરે મારે મારા ઘરે તો જાઉં ને. તમને કેમ તમારા મમ્મીની યાદ આવે એટલે સીધા બેગ લઈને હાલતા થઈ જાવ છો? ઈ તો હવે તું આવી ને પછી. મારે સાસરે આવ્યા કેટલા વર્ષ થયા ખબર છે? 40 વર્ષ થયા. 40 વર્ષમાં હું ક્યારેય રાત રોકાવા નથી ગઈ. પણ હવે તું આવી એટલે મને આશા ન થાય કે મારી વહુ આવી છે તો હું મારા ભાઈની ઘરે 2 દિવસ જાઉં. પારકી આશા સદા નિરાશા. અને તમે ના ગયા હોય તો શું મારે નહીં જવાનું? આ જો તમે ન ગયા એટલે તમે એવી આશા મારી પાસે રાખો કે હું પણ ના જાઉં. હું પણ મારી આવનારી પેઢી પાસે એવી આશા રાખું કે એ ના જાય. તો આ તો એમને એમ ચાલતું જ રહેશે ને. અને એમ પણ આ ઘરમાં એટલો કલેશ કરવો, એટલા ઝઘડા કરવા, એને કરતાં સીધી રીતે એકવારમાં માની ગયા હોત તો. પણ એમ નથી મારું કહેવાનું. તું જા, હું ના પાડું છું. એક 2 મહિના થાય, 3 મહિના થાય ત્યારે તું રહેવા જતો હાલે. હવે તારું 2 દિવસે અને 8 દિવસે ચાલુ જ હોય. તમારે જે કહેવું હોય ને કહો, મને ખબર જ હતી. તમે કે આ તો પાડવાના નથી. આ જા નીકળ હવે. હા તો જઈશ જ ને. અને ફોન કરીને પાછી ન બોલાવી લેતા. 10 દિવસ સુધી તો ફોન જ ના કરતા. હા, તમારા છોકરાને બોલાવતી નહીં ને ફોન કરી કરીને. એ વો હાલી નીકળી તે. બસ મારા ભાઈની ઘરે, ભાઈની ઘરે, ભાઈની ઘરે, બીજું કાંઈ તો દેખાતું નથી. અને ઓલો પાછો હાવ એટલે હાવ બાઈ ગયેલો. ઈ કે એમ કરે. મમ્મી, હા તમને જરાય ખબર નથી પડતી. આ શર્ટને ઇસ્ત્રી કરવાનું મેં સાંજે કહ્યું હતું ને, તમે હજી ઇસ્ત્રી નથી કરી. આટલો બધો ઉશ્કેરાઈને હું કરવાને બોલશો ઇસ્ત્રી નથી કરી એમ? અરે મારે ઓફિસમાં જવાનું છે. ઓફિસના યુનિફોર્મનો શર્ટ છે અને ઇસ્ત્રી નથી થઈ. તને ખબર છે ને મને નથી આવડતી. ગયા વખતે તારો શર્ટ બળી ગયો તો નવો અને મારાથી બેહાતુંય નથી. અરે ના આવડતું હોય તો શીખો ને મમ્મી. હવે તમારે આ બધું શીખવું પડશે. આ બધાની સાથે જીવન જીવવાનું છે. તો પછી શું કામ ને નથી આવડતું કરો છો? આ ઉંમરે મારે હવે ઇસ્ત્રી કરતા શીખવાનું? લ્યો, હા ઉંમરે ઇસ્ત્રી કરવાની ક્યાં વાત છે? લોકો નવી નવી કંપનીઓ ખોલી નાખે છે અને તમે કહો છો કે આ ઉંમરે મારે ઇસ્ત્રી કરતા શીખવાનું? તે લોકો તો કરે કંપની ચાલુ. હું થોડી ભણેલી છું, હું તો અભણ છું. અંગૂઠા છાપ મને થોડું આવડે એવું. હા, એ વાત તો ભૂલી જ ગયો હતો કે તમારામાં મગજ નામનો છાંટો જ નથી ભગવાને આપ્યો હોત તો તમે ઇસ્ત્રી કરતા શીખત ને. મને નથી આપ્યો ને એટલે તાર પપ્પા મને હાચવે છે, નકર મને હાચવત નહીં. હા, દર વખતનું થયું છે તમારું. હા, જ્યારે દામિની ઘરની બહાર જાય છે ત્યારે તમે આવા બહાના કાઢો છો કે આમ નથી થતું, તેમ નથી થતું, મને નથી આવડતું. અરે શું કામ ના આવડે? શીખો તો આવડે ને. તો દામિની અહીંયાથી ગઈ ત્યારે કહેવાય ને કે મારા કપડાને ઇસ્ત્રી કરીને જાય એમ. હા, તો એને મેં કહ્યું જ હતું ને એને તમને કહ્યું હતું પણ તમે ભૂલી જાવ છો તો અમે શું કરીએ? એણે મને કાંઈ નથી કીધું. હું જાવ એમ કરીને ઝઘડો કરીને વહી ગઈ મારી યારે. હા, તો હવે ઇસ્ત્રી કરી શકો ને. હવે ઇસ્ત્રી કરી નાખો એટલે હું છૂટો થાવ તમારામાંથી. બાકી મારે છે ને તમારી સાથે કોઈ ખોટી માથાકૂટ નથી કરવાની થતી. બસ તારી જીભ બહુ વાલે છે ને. હવે તારા પપ્પાને આવવા દે. આ 6 મહિનાથી હું સહન કરું છું. ગયા ને ત્યારની. બસ હવે આવવાના જ છે. આવે ને એટલે કહું છું કે રિમાન્ડ ઉપર લ્યો. હવે સમજતો નથી. આ શું ફાયદો થશે? આ રિમાન્ડ ઉપર મને લઈને શું ફાયદો થવાનો છે? પપ્પા ફોરેન ગયા છે અને પપ્પાને પણ ખબર પડે છે કે આજના જીવન પ્રમાણે અપડેટ થવું જરૂરી છે. હા, પપ્પા એટલે તો તમારાથી કંટાળી ગયા છે ને. કંટાળી ગયા છે. બસ
ગમે ત્યારે બસ મમ્મીને કીધા જ કરવાનું, તું આવી તું આવી તું આવી. તું હું આવી છું આટલા વર્ષ ચાલ્યા, નકર નબળી હોય તો આટલા વર્ષ હાલે નહીં. હા નબળા છો ને એટલે જ આટલા વર્ષો ચાલ્યું છે. બાકી તમારામાં છે ને સાચું કહું ને તો મગજ જેવો છાંટો નથી. અત્યારની સાસુઓ વહુને આમ હાથમાં લઈને ફરતી હોય પણ નહીં. હા તમે જો કે વાતે ને વાતે ઘરમાં ઝઘડાઓ જ ઊભા હોય છે જ્યારે હોય ત્યારે. હું કેમ વહુને હાથમાં લઈને ફરું? ઈ અત્યારે મને હથેળીમાં નચવે છે, ઈ વગાડે ને મારે નાચવાનું. હા જાણે તમે તો બહુ સારું નાચતા હોય એ રીતે કહી રહ્યા છો. અરે કોઈ દિવસ ક્યારેય પણ ઘરમાં સરખી રીતે કામ કર્યું છે ખરું? એના આવ્યા પછી સળી ભાંગીને બે ખટકા નથી કર્યા. તે મારથી નો થાય તો નો કરું. અરે શું ન થાય? આ થાય જ છે. હા બાર મંદિરે જવાનું હોય છે તો કેવા સવારના 5 વાગ્યાના હરે રામ હરે કૃષ્ણ કરતા જાવ છો તો ત્યાં તો જઈ શકો છો. તો પછી ઘરના કામમાં શું વાંધો છે? તે મંદિરે કોઈ વાસણ ન ઘસાવે, મંદિરે કોઈ કપડાં ન કરાવે, ને તો ખાલી બેહવાનું હોય ને ભજન ગાવાના હોય. કહેવાનું જે છે કે ભગવાનના ભજન લેવામાં જેટલો સમય આપી શકો છો તો મને ભજન સામે વિરોધ નથી. એટલો જ સમય તમે ઘરના કામમાં પણ આપો અને ઘરમાં પણ એ રીતે બેસો કે 2-5 મિનિટ તમે કંઈક કામ કરી શકો, શીખી શકો. હમણાં તારી વહુ ગઈ એટલે ઈ લોહી ઉકાળીને ગઈ, હવે તારો વારો આવ્યો, તું બોલવાનું ચાલુ કરી દે. અરે મમ્મી પ્લીઝ, હા મારે છે ને મોડું થઈ રહ્યું છે. બાકી તમારી સાથે કકળાટ કરવાનો મને કોઈ શોખ નથી. હવે જલ્દી ઇસ્ત્રી કરો એટલે હું જાવ અહીંયાથી. ઇસ્ત્રી કરી દઉં છું. જો આમાં કાણું પડી જાય ને તો મને નહીં કહેતો, મને આવડતી નથી. અરે ના આવડતું હોય તો ધ્યાન રાખવાનું. આ બે ડોળા ધ્યાન રાખવાના કે ઇસ્ત્રી થાય છે કે નહીં બરાબર. પણ નથી આવડતું. અરે શું નથી આવડતું? અરે શીખો ને. શું ના આવડે? ચાલો મારી સાથે શીખવું છું. અને હવે છે ને છેલ્લી વખત કહું છું, પછી છે ને ધ્યાન રાખજો બીજી વાર. ચાલો. નથી મારે શીખવું. લે તો પછી ઇસ્ત્રી કરી દો, ના શીખવું હોય તો. તારા પપ્પાએ કોઈ દિવસ મારી પાસે નથી કરાવે, ઈ બહાર જ કરાવે છે. તો તું ઈ બહાર કરાવી આઈ જા. એક કામ કરું છું, આજે છે ને આ ઓફિસની મીટિંગ કેન્સલ રાખું છું ને હવે પછી છે ને તમે મારી સાથે માથાકૂટ નહીં કરતા. એનું તો આવું જ નથી આજે. બસ એનું બાનું છે રજા રાખું એમ. હા ઓલીએ ફોન કરશે ને એટલે ને પોગી જાય હમણાં. હાલો અહીંયા વઈ આવો, આપણે નાસ્તો કરવા જઈએ. બસ ખીચું ખાલી કરાવશે બેઠી બેઠી, એ માટે તો ન્યા જાય છે. ઇસ્ત્રી કરી દ્યો. લે બેન મને કહેવાય ને હું લઈ જાત તને. કેટલા દિવસ રોકાવાની છું? ભાઈ હા કેવી વાત થઈ? કેવો સવાલ પૂછે છે? કેટલા દિવસ રોકાવાની છે? ઘરે કોઈ મહેમાન આવે ને તો એને આવું ના પૂછાય. પણ તું આવી છો એટલે મેં તું જાણી લઉં કેટલા દિવસ રોકાવાની છે એમ. હા 10 દિવસ તો રોકાઈશ. 10 દિવસનો સામાન લાવી છું. અરે બેન ત્યાં તારી સાસુ બીમાર છે, તારે અહીંયા થોડું રોકાવાય. તો સાસુ બીમાર છે તો શું થઈ ગયું? મારે અહીંયા નહીં આવવાનું. અને એમ પણ તમને ખબર છે ભાઈ, આ કામ કરવાનું આવે ને એટલે મારા સાસુના હાથ પગ દુખવા જ મળે. ઘડીક કમર દુખે, ઘડીક હાથ દુખે, ઘડીક પગ દુખે, ઘડીક ડોક દુખે. મને તો એમ થાય છે કે ગળું કેમ નથી દુખતું એમનું. અરે એની હવે ઉંમર થતી જાય છે એટલે બીમારી આવે અને દુખાવો થાય. મોટી ઉંમર વધતી જાય તો બીમારી ન આવે. તો એની ક્યાં ના છે? પણ તો ઘરમાં ચૂપચાપ બેસીને ખા કરાય કે નહીં? અરે તમને રાખીએ જ છીએ અમે, તો ચૂપચાપ રહેવામાં શું વાંધો છે? પણ નહીં, એમને છે ને બધી જ વાતમાં વચ્ચે બોલવું હોય છે, નગરું ટક ટક કરવું હોય છે. તું છે ને અહીંયા આવી ભલે આવી પણ તારે રોકાવાનું નથી. આજ છે ને આજ ભલે હાંજ સુધી રોકા, બસ આજે તારે વયું જવાનું છે પાછું. ના હો, હું તો છે ને ઘરે કહીને આવી છું કે હું 10 દિવસ પછી આવીશ. અને એમ પણ મેં કીધું છે મારા સાસુને કે તમારી તબિયત નથી સારી. અરે એની તબિયત નથી સારી એટલે તો કહું છું તારે થોડું અહીંયા રોકાવાય, તારે જવું જ પડશે ને. અરે ભાઈ હું મારા સાસુને એવું કહીને આવી છું કે તમારી તબિયત નથી સારી. અરે મને ક્યાં કઈ થયું છે? એવું ના કહું તો મને આવા ના દઈને. અરે આવા ખોટા બાના કાઢીને ન હોવાય. અને આમે અત્યારે તારી એને જરૂર છે એટલે તું હમણાં ત્યાં રહે, બીમાર છે ને એટલે. હવે એ તો 365 દિવસ બીમાર રહેવાના છે તો શું મારે ઘરે નહીં આવવાનું? અને એમ પણ ઘરે તું એકલો હોય છે. આ લગ્ન તો તે કર્યા નહીં. કોને ખબર કે શું ભૂત હતું ને કે લગ્ન ના કર્યા. હવે આખો દિવસ અહીંયા તારે ખાવા રહેવા પીવાનું બધું જોવું પડે કે નહીં? કોણ ધ્યાન રાખે તારું? અરે તું મારી ચિંતા કરીમાં. અને આ દુનિયામાં કાંઈ હું એકલો એવો માણસ છું કે હું એકલો રહું છું? ઘણા બધા રહેતા હોય અને ભગવાન છે ને બધાયનું બધું કરી જ દે એટલે એ ઉપાધિ તારે કરવાની જરૂર નથી. તો મને તારી ઉપાધિ નથી, હા મારી ઉપાધિ છે. અને એમ પણ હું છે ને ઘરે કંટાળી ગઈ હતી એટલે અહીંયા આવી ગઈ છું. પણ તું જે હિસાબથી બોલી રહ્યો છે ને મને એવું લાગે છે કે હું અહીંયા આવીને તને નથી ગમ્યું. અરે બેન આવે ને ભાઈને ન ગમે એવું કોઈ દી બન્યું છે કે? એટલે તો તરત પૂછી લીધું
કેટલા દિવસ રોકાવાની છે? પણ આ તો તારા સાસુ બીમાર છે ને એટલે મારે પૂછવું પડ્યું કે ભાઈ ઝાઝા દિવસ તું રોકાતી નહીં અને રોકાવાની હોય ને તો પ્લાન ચેન્જ કરી નાખ. તો આ ડોક્ટરીની ડિગ્રી ડોક્ટર શું કામ બનાવવામાં આવ્યા છે કે માણસ બીમાર હોય ને તો દવા લઈ શકે, દવા લઈને માણસ સાજું થઈ જાય. દવા લેશે એટલે સારું થઈ જશે એમને. અરે પણ બધું ડૉક્ટરથી ન થાય. માણસ બીમાર હોય ને તો ડૉક્ટર પાસે જાય તો દવા આપે, પણ એની સેવા તો છે ને ઘરના સભ્યો જ કરે ને, એ ડૉક્ટર થોડા કરે. તને બહુ ચિંતા મારા સાસુની. મારી ચિંતા જેટલી નથી થતી ને એટલી તો મારા સાસુની ચિંતા કરે છે તું. અને આમે છે ને આ બધો પિયરનો મોહ છે ને, દીકરીના લગ્ન થાય ને પછી ઓછો થઈ જવો જોઈએ, કારણ કે એનું હાસુ કરતે એનું સાસરિયું જ હોય. હા, તારા વાત ઉપરથી મને એક સવાલ થાય છે, એનો જવાબ આપીશ મને? બોલ, હું તને બોલી તારા પ્રશ્નો છે. આ પિયરમાં દીકરી હોય ને ત્યારે એવું કહેવામાં આવે છે કે એના પર થોડી વિશ્વાસ કરાય, એ તો કાલ સવારે પારકા ઘરે જતી રહેશે. જ્યારે લગ્ન કરીને સ્ત્રી ત્યાં જાય ને તો ત્યાં એને એવું કહેવામાં આવે છે કે ના ના હો, આને કાંઈ ના કહેવાનું હોય, આના પર થોડી વિશ્વાસ કરાય. આ તો પારકા ઘરેથી આવી છે, તો આમાં સ્ત્રીનું સાચું ઘર ક્યાં છે? અરે મને મારું સાચું ઘર મળશે ને ત્યારે હું બધી ચિંતા કરીશ. અરે તું ઈ છે ને ખોટા ઈ તું બધા એ વાતોમાં ન પડ. અને સ્ત્રીનું સાચું ઘર તો છે ને એનું સાસરિયું જ હોય. તું આ ખોટી વાતોમાં ન પડ. લોકોને જે કહેવું હોય કે જે કહેવત હોય એ બધું હાલું આવે છે, પણ આપણે છે ને સાસરિયામાં હવે તારા લગ્ન થઈ ગયા એટલે હવે તારું સાચું ઘર સાસરિયું. લગ્ન નહોતા થયા ત્યાં સુધી તારું ઘર પિયરિયું. સારું પૈસા સારું, તારી આગળ છે ને હું ક્યારેય નથી જીતવાની. પણ તું છે ને મારા સાસુને ફોન કરીને કાંઈ ના કહેતો કે દામિનીને પાછી બોલાવી લો. અરે એક બે દિવસ તો રોકાવા દે. અરે તું એક કામ કર, એક દી રોકાઈ જાય બસ. પણ હવે તું જલ્દી છે ને, એમાં હું એને જરૂર છે એટલે, બાકી તને થોડો હું ના પડું. હા, એક દિવસ રોકાવા દીધી ને બાકીનું હું જોઈ લઈશ. હા હવે જાઉં? જા, બીજું ચા બનાવ એક ગ્લાસ હવે આવી છે તો. જો ખબર જ હતી ન્યાય આખો દી કામ કરવાનું ને અહીંયા તમારું કામ કરવાનું. હું તો કંટાળી ગઈ છું. મારે છે ને ક્યાંક વહી જવું છે તમને બધાને મૂકીને. આ શું જ્યારે હોય ત્યારે ભગવદ્ ગીતા ભગવદ્ ગીતા ને ભગવદ્ ગીતા, બીજું કઈ સૂચે છે કે નહીં? તો આખો દિવસ ફોનમાં પડી હોય છે અને હું ભગવદ્ ગીતા વાંચું છું. સારું જ કામ કરું છું ને? પણ આખો દિવસ ભગવદ્ ગીતા વાંચવી એટલે? હા, મને ગમે છે અને આમાં જીવન જીવવાનો સાર મળે છે તો વાંચું છું. જો આમ પણ આખો દિવસ મારે કંઈ કામ હોતું નથી. મારે જે શાકભાજીનું ટર્નઓવર છે તે મારા કન્ટેનર થઈ જાય છે અને હું આખો દિવસ ફ્રી હોઉં છું, તો ફ્રી ટાઈમમાં ભગવદ્ ગીતા લઈને બેસું છું. તો ભગવદ્ ગીતા લઈને બેસો એના કરતાં ફ્રી ટાઈમમાં મને ક્યાંક ફરવા લઈ જતા હોય તો? જો હું ભગવદ્ ગીતા લઈને એમ જ નથી બેસતો, હા ને, મને આમાંથી મારા બિઝનેસમાં જીવનમાં ઘણું બધું શીખવા મળે છે. તો આપણી પત્ની સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરવાનું એ વસ્તુ પણ હોય ને. હા, તો હું કરું જ છું ને, ક્યાં ના છે? નથી કરતો? ક્યારે કર્યો? આ 2.5 વર્ષની અંદર તમે મને ક્યાં ફરવા લઈ ગયા એ કહો મને. હું તને છે ને દ્વારકા લઈ ગયો હતો કૃષ્ણ ભગવાનના મંદિરે, પછી વીરપુર લઈ ગયો હતો જલારામને ત્યાં, સોમનાથ ગયા હતા આપણે મહાદેવને ત્યાં. આટલી બધી તો ફરવા લઈ ગયો હતો. બીજે ક્યાં જવું છે તારે? બધા જ ભગવાનના સ્થળ છે, બધા જ મંદિરે. મને આમ 4 ધામની જાત્રા કરાવી હોય ને એવું ફીલ થાય છે કે મારી ઉંમર થઈ ગઈ છે અને અમારે ઉપર જવાનો વારો છે. હે ભગવાન, તારે ક્યાં જવું છે તો? મારે શિમલા મનાલી જવું છે. શિમલા મનાલી? હા. અચ્છા, હવે આ તારી કઈ ફ્રેન્ડે તને કીધું કે તમારે શિમલા મનાલી જવું જોઈએ? મને કોઈ ફ્રેન્ડે નથી કીધું. આ તો ટૂર ને એ બધું મોબાઈલમાં અત્યારે જસ્ટ આવતું હતું ને પેકેજ, એટલે મેં તમને કીધું. શિમલા મનાલી છોડ, એક કામ કરીએ, આ વખતે આપણે ગિરનાર જઈએ. ગિરનાર? હા. ત્યાંય પાછું બધા ભગવાનના સ્થળ છે. તો તને શું વાંધો છે? મને એમ વાંધો નથી, પણ આપણે વર્ષો થયા છે બીજે ક્યાંય ગયા જ નથી. ભગવાન સિવાય તો તમને કઈ દેખાતું નથી. મને તો દેખાય છે ને, મને તો તારામાં ભગવાન દેખાય છે વાહ, ક્યારેક. હું તો લક્ષ્મી છું ને. હા, મહાલક્ષ્મી છે તું. મારે શિમલા મનાલી જવું છે. એક કામ કર તો. જો હવે પૈસાનું બાનું નહીં કાઢતા, તમારો બિઝનેસ છે ને બરાબર સેટ છે, બરાબર છે? તો એક કામ કરીએ, આપણે ડિસેમ્બરમાં જઈએ, હા ને? જો પાછું મારે ડિસેમ્બરમાં નથી જવું. મારે જો આ 10 દિવસની અંદર જ જવું છે. તમે ટિકિટ બુક કરાવો, ત્યાં સુધીમાં હું પેકિંગ, કપડાં, શોપિંગ ને બધી વ્યવસ્થા કરું, બરાબર છે? અરે પણ મારી વાત તો સાંભળ. જો આપણે ડિસેમ્બરમાં જઈએ ને ત્યાં સુધીમાં હું સર્ચ કરી લઉં ત્યાં કેવા મંદિરો છે, ક્યાં ફરવા જેવું છે, ક્યાં ધર્મસ્થાનો છે, ત્યાં જઈશું આપણે.
હવે હું સાચી વાત કહું તમને, બોલ ને. આ દાઢી વધારી છે અને આ વાળ વધાર્યા છે ને તો હવે છે ને હું ભગવો લઈ આવું. તમારા માટે છે ને શોપિંગ કરવા જાઉં ને ત્યારે આ જીન્સ ને શર્ટ ને એવું નથી લાવું, હું ભગવાના કપડાં લાવું, એ તમે પહેરી લેજો અને ગિરનારના ડુંગરા ઉપર. હું તને એ જ કહેતો હતો, બેસ્ટ રહેશે નહીં? તો મારે પણ લેવાની છે ને ભગવાની સાડી. હવે ઉદાસ ના થાય, જઈશું શિમલા મનાલી જઈશું. હા ને? હા બસ, અને જો વચ્ચે એકેય ભગવાનનું સ્થળ લીધું છે ને તો જોઈ લેજો, હું બીજી વાર ક્યાંય નહીં જવા દઉં. અને આ તમારી ભગવદ્ ગીતાને છે ને હું મંદિરમાં જ મૂકી દેવાની છું, લોક મારી દેશ મંદિરમાં. અરે પણ આટલી બધી ગુસ્સે શાની થાય છે? પણ રોજે આખો દિવસ તું ભગવદ્ ગીતા ભગવદ્ ગીતા. ઠીક છે, ચલો વાંધો નહીં, પણ ડિસેમ્બરમાં જઈશું, હમણાં નહીં જવાશે. પાછું ડિસેમ્બર? અરે પણ મારે કામ છે બાપા. શું કામ છે? તમારા બધા કામ ફોન ઉપર થાય છે તો પછી હવે શું છે? તો મારે રહેવું પડે ને, અમુક વાર જવું પડે, અમુક જગ્યાએ જવું પડે, મારે મીટિંગ હોય. મને છે ને તમારા ઉપર જરાય ભરોસો નથી. એક કામ કરો, જો આ પેકેજ છે ને આ ચાલો અત્યારે જ બુક કરવા. પણ તું કરી દે ને. ના, થઈ ગયું. આમાં થોડું જવાય. તો ક્યાં જવાય? ના જવાય આમાં. મારે ત્યાં જ જવું છે, બાકી ત્યાં સુધી આ ભગવદ્ ગીતા નહીં મળે બસ. ઠીક છે, ચલો. પાકું? ડન, કરી દીધું ફાઇનલ. મારામાં મેસેજ આવશે ને ત્યારે આ ભગવદ્ ગીતા મારી પાસે લેવા આવજો. આવી ગયો ગાંડી, જો આવી ગયો. ડન. ચાલ હવે સરસ મજાની ચા બનાવ જા. સારું. આ ભગવદ્ ગીતા તમે 5 વાર આખી વાંચી નાખી છે, તો આમાંથી તમને શું જાણવા મળ્યું છે? આમાં એવું લખ્યું છે કે જે માણસ ભગવદ્ ગીતા વાંચતા વાંચતા દેહ છોડે ને તેને અંતકાળે પણ શ્રી કૃષ્ણ સાક્ષાત દર્શન આપે છે. એવું છે? હું તને એટલે જ કહું છું કે તું મોબાઈલ છોડ અને તું પણ ભગવદ્ ગીતા વાંચ. સારું, પણ મને ટાઈમ રહી તો વાંચું ને. ટાઈમ? આ ઘરના કામમાંથી ઊંચી આવું છું. પણ તું રોજના 2 કલાક મોબાઈલ વાપરે છે એના જગ્યાએ ભગવદ્ ગીતા વાંચ, થઈ જશે. હા ને? જા સારું. ચા બનાવજા. હા, આ ભગવદ્ ગીતા ભગવદ્ ગીતા લઈ જાજો આવીને રસોડામાંથી. તો આવી ગઈ બેટા? હા તો આવું જ પડે ને, ક્યાં જાઉં? તમારાથી રહેવાયું નહીં. 5 દિવસ ના રહેવા દીધી મને મારા ઘરે. ફોન કરીને પાછી બોલાવી લીધી. મેં તો કાંઈ ફોન નથી કર્યો કોઈને. ફોન નથી કર્યો, મને ફોન નથી કર્યો, મારા ભાઈને તો ફોન કર્યો હતો ને. અરે એ તો તારા ભાઈનો ફોન એટલે આવ્યો હતો કે મને તબિયત ખરાબ હતી ને એટલે પૂછવા માટે કે તમને પગનું કેમ છે એમ. તો એ જ તો વાત છે ને, ચૂપચાપ નહોતા રહી શકતા તમે? કહી દેવાય ને કે મને કાંઈ નથી થયું. હા તમે એવું કીધું કે મને પગમાં દુખે છે એટલે મારા ભાઈએ મને પાછી મોકલી દીધી. પણ મને એને ખબર પૂછવા ફોન કર્યો તો મારે કહેવું તો પડે ને કે ભાઈ હા મને પગનો દુખાવો છે એમ, દવા ચાલુ છે એમ. હાથે કરીને જ કીધું હતું કે મને તો પગ દુખે છે, આમ થાય છે, તેમ થાય છે. એટલે મારો ભાઈ તો બિચારો ભોળો કે નહીં, એમણે વિચાર્યું કે સાસુમાં બીમાર છે ને તો લાવો મોકલી દઉં. હા મમ્મી, આવું થોડી કહેવાનું હોય. હવે થોડી ઘણી તકલીફ હોય તો ઘરના કામ તો કરી શકતા હતા ને. ત્યાં જઈને કીધું તો જોવો ને, વિચારીને આવતું રહેવું પડ્યું ને અહીંયા. એમાં બિચારીશું. અને હકીકત છે જ કે મને તબિયત નથી સારી રહેતી, મારાથી ઘરનું કામ નથી થતું, છતાંય આને 15 દિવસમાં જવું જ પડે છે. એ પાછા 10 દિવસ. હું ના થોડી પાડું છું એને. બોલો, 15 દિવસે જાઉં છું ને એક 10 દિવસ. તમારા મમ્મીનો હિસાબ જો, ક્યાંય મેળ ખાય છે? હા મમ્મી, ખોટું શું કામ બોલો છો? હા આમ પણ એ જતી હોય તો એમાં શું વાંધો છે? હા જાય, આમ પણ એ પણ એનું ઘર છે અને આ પણ એનું ઘર છે. જાય આવે ને મજા કરે. આવું તમે તો કહેતા હતા ને મમ્મી. અને જાઉં છું તો શું થઈ ગયું? મારા ખાલી લગ્ન થયા છે, મારા ભાઈએ મને કુવે નથી નાખી દીધી કે મને ભૂલી જાવ ને ત્યાં જાવ જ નહીં. સાચી વાત છે, આની વાત સાથે હું સહમત છું મમ્મી. તું છે ને આનો ગુલામ છો. ઈ જેમ નચાવે ને એમ તું નાચ્યા કર. વાહ 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 વાહ, જેમ નચાવે એમ નાચ્યા કરે. જ્યારે તમારો પક્ષ લે છે ત્યારે તો હું કઈ નથી કહેતી કે તમે માવડિયા છો, માના પલ્લુથી બંધાયેલા છો. પોતાનું કરવું નથી, બસ આખા ગામની દેખાય છે તમને. પોતાની ભૂલ તમને ક્યારે દેખાણી છે? મારી આમાં ભૂલ જ શું છે? મારે તને એટલું નહીં કહેવાનું કે તારે નહીં જવાનું, છતાં તું જાશો. અરે તો શું કામ ન જાઉં? પણ મારું ઘર છે, હું એક નહીં ને 2 દિવસ ત્યાં રોકાઉં. તમારું શું જાય છે? આવીને કામ બધું કરી નાખું છું ને. અરે જાણે આખો દિવસ કેમ હું એમની પાસે કામ કરાવતી હોય? આખો દિવસ નકરું ટોક ટોક કરે છે મને. બરોબર છે મમ્મી, શું કામ ને ખોટી માથાકૂટ કરો છો ઘરમાં? હા છતી હોય તો જવા દેવાય ને. અને તમારે છે ને આવું કંઈ બોલવાની જરૂર જ નહોતી. હા તમે બોલ્યા છો ને એટલા માટે જ આ બધું થઈ રહ્યું છે.
તું સાનો મનો બેહની કઈ ખબર પડતી નથી ને ઈ જેમ કે એમ તારે કઈ જ કરવાનું. બોલો સાચું બોલીને તો છાના માના બેસો. પોતાનાથી કામ થતું નથી. હું આખો દિવસ કામ કરું તો એમાં વચ્ચે બોલ કરવું છે. નોકર રાખવાનું કીધું તો ઈ કરવું નથી. કરવું છે શું તમારા મમ્મીને? હવે એમને શું કરવું છે એ જ મને નથી સમજાતું. હા, જ્યારે આપણા બંનેના લગ્ન થયા ને ત્યારે એ જ મને કહેતા હતા કે જો બટા તારે જેને જે રીતે દામિની આ ઘરમાં કહે ને એ રીતે જ રહેવાનું, એની બધી વાતો માનવાની, એ કહે એ રીતના જેને પૂછીને પાણી પીવાનું. હવે ચૂપ રહે ને. બાઈ ગેલો હાવ થઈ ગયો છો તો. હવે છીએ આપણે ઘરમાં 2.5 જણા, તાસુ કુટુંબ છે, તેમાં કઈ નોકર રાખવાના હોય? અરે પણ આવું શું કામ બોલો છો મમ્મી? નોકર નથી રાખવા તો કામ કરો ને જાતે. કામ તો થતું નથી. ત્યાં તો મારા ઘરે ફોન કરીને કહેશે મને તો બહુ પગ દુખે છે, મારાથી કામ નથી થતું, તમારી બેનને પાછી મોકલી દો. પાછી મોકલવાનું કીધું જ નથી. તારા ભાઈને સાંભળવામાં મિસ્ટેક થઈ હશે. પગ દુખે છે તો દુખે છે ને કમરે દુખે છે તોય છતાં કપડાં ધોઈ દઉં છું. મમ્મી શાંત થાવ તમે. ઉપકાર કરે છે, મગજ- ઉપકાર કરે છે મારા પર. ના ના તું ચાલ ને, આપણે બંને આમ જો બહાર ફરવા જઈએ. મમ્મીની વાત છો. મમ્મી બેસો. આ બસ ઈ જ આવડે છે ફરવા જવાનું. હા, તો મમ્મી શું કરું બીજું? હું તમને લોકોને શાંત તમારી કરવાની મમ્મીને લઈ જાઓ બહાર ફરવા, મારે નથી આવવું. અરે જો, જો, દામિની, જો, ડેમ. જો. હા જાનુ મમ્મી હવે એમને ચૂપ બનાવો. બેસતે જાનું વાળી નો. બસ મારી જાનું જેમ કે એમ કર્યા કરવાનું. પછી કે હાલો અમે નાસ્તો કરીને આવશું, એટલે મારે તો એકલીને આ તાવડીમાં રોટલો કરીને ખાવું પડે. નથી ઘરમાં કામ કરવું, નથી રસોઈ કરવી ને હાલ તો મારા ભાઈની ઘરે કહેવાતું નથી કાંઈ. હું પાપ કર્યા ને તો આવી ભટકાઈ ગઈ. આમ જરા ખરખું પોતું મારજે. તું તારા ભાઈના ઘરે ગઈ ને ત્યારે મેં પોતા માર્યા પણ મારાથી હરખા થયા નથી. હાલ્યો મારી દ્યો. કામ કરતી હોય તો સીધી રીતે કરવા દો ને મને. વચ્ચે શું ટક ટક કરો છો? સીધી રીતે આ બુકમાં ધ્યાન રાખો અને વાંચવા માંડો. ટક નથી કરતી બેટા, થોડુંક ફિનાઇલ નાખ ને તો છે ને મચ્છર ન આવે. ફિનાઇલ લાઈક અત્યાર સુધી ક્યાં હતા તમે? તમારાથી ફિનાઇલ વાળા પોતા થતા હતા ને? ફિનાઇલ નાખતા વાર કેટલી લાગે? નાખ્યું તમે ફિનાઇલ? નહીં ને. અને આ ફિનાઇલ નાખવા કરતા તો છે ને એક બોટલ ફિનાઇલ પી જાઓ ને તો વધારે સારું. ઉપાધિ ઓછી થાય અમારે. શું ધારી છે શું તમે? હા, જ્યારે જોવો ત્યારે બસ વચ્ચે બોલ. પોતાનાથી તો કઈ કામ થતું નથી અને હું કરું તો એમાં વચ્ચે શું કામ બોલો છો? શું કામ ટોકો છો મને? પણ શું કામ આટલું બધું તું ઉત્સાહીને બોલે છે? મેં એટલું જ કીધું કે જરાક ફિનાઇલ નાખીને પોતા મારાથી સરખા નથી થયા, કારણ કે અહીંયા નીચે થોડી હું વાંકી વળી શકું. તમારાથી સરખા નથી થતા ને, મારાથી સરખા નહીં થાય. અને હવે તમારાથી કઈ કામ નથી થતું, આમ નહીં થાય, તેમ નહીં થાય, કચરો પોતું વાસણ કઈ વસ્તુ થતી નથી, સરખું કામ નથી થતું. હા, અત્યાર સુધી હું નહોતી આવી ત્યાં સુધી તો બહુ થતું હતું. ત્યારે તમને દુખાવો નતો થતો કે આ ઘરમાં વહુ આવી ગઈ ને એટલે કૂતરાના હાડકા થઈ ગયા છે? તું શું કહેશો? મારાથી કામ નથી થતું એમ? તું તો ઉગીને ઊભી થઈશું, જવાન લોહી છે અને મારી તો ઉંમર થઈ ગઈ છે, તો મારાથી કામ ક્યાંથી થાય? અરે હું આવીને એને હજુ 2 વર્ષ થયા છે. આ 2 વર્ષમાં તમે ગયડા પણ થઈ ગયા. નો આવી હોત તો જાતે કરે જ તે કામ. ત્યારે શું થવાનું હતું? ત્યારે તો ક્યાં કરીએ, ધીમે ધીમે કરવું પડે. પણ હવે દીકરો હોય તો વહુ આવે તો વહુની આશા ન હોય સાસુને? નહીં રાખવાની ને, કારણ કે છે ને આશા એવી રખાય કે બહારની જે છોકરી આવી રહી છે ને એ આ ઘરમાં વહુ બનીને આવે છે, નોકરાણી બનીને નહીં. તમે તો છે ને નોકરની જેમ રાખો છો મને. નોકરાણી બનાવી દીધી છે તમારી. હવે આપણા જ ફઈની ઘરે 3 વહુ છે. જોયા જ્યાં ફઈને સેટી ઉપરથી નીચે પગ નહીં મૂકવાનો. 3 વહુ એટલું સરસ કામ કરે, કોઈ દી એના ઘરમાં ઝઘડોય ન હોય. મને તો એમ થાય છે કે ફઈએ એટલા હારા કંઈક કિસ્મત કર્યા હશે ને તો એના ઘરમાં આવું સારું છે. તો જતા રહ્યો ને ફઈના ઘરે. આ તમે છે ને તમારા જ કર્મ ખોટા છે ને એટલે હું ભટકાણી એવું કહેવા માંગો છો ને? તો વાક તો તમારો છે. કંઈક સારા કર્મ કર્યા હોત ને તો એક સારી વહુ આવત, હું નહીં. અમે ક્યાં કહી તું નથી સારી? તું સારી જ છો, તારામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ તારી છે ને જીભ અવડી મોટી છે ને એ જ વાંધો આવે છે. જીભ તો એવડી રહેશે. તમારાથી સંભળાય ને તો સાંભળો. એમ પણ ભગવાને આ 2 કાન શું કામ આપ્યા છે? આ કાને સાંભળવાનું ને આ કાને કાઢી નાખવાનું. પણ એ તો થતું નથી નહીં. આ ભગવાને 2 હાથ પગ આપ્યા છે. થોડું કામ કરો, શાંતિથી રહ્યો, શાંતિથી ખાઓ પીઓ, પણ નહીં. તમે તો છે ને રોજ સવારમાં ઉઠીને વિચારતા હોય આજે મારી વહુને હું કઈ રીતે હેરાન કરું. બસ હું કાંઈ બોલતી નથી એટલે તને એમ કે આ કાંઈ બોલશે જ નહીં? બોલતા નથી. કોણે કહ્યું કે તમે નથી બોલતા? આટલો મોટો જીવડો છે, મારા કરતાંય મોટો. તને તાર મમ્મીએ શીખવાડ્યું નથી કે તારા સાસુ સામું આમ બોલાય નહીં? મારી માએ છે ને મને બધું શીખવાડ્યું છે. મારી માને વચ્ચે લાવવાની જરૂર નથી.
તો તારી જીભને છે ને આ ડાબલીમાં બંધ કરીને રાખ. અને તમે શું કરશો? તમે છે ને તમારી જીભને કાતરથી કાપી નાખો. કાંઈ કહેવાતું નથી. કોને ખબર ને હું કરમ કર્યા ને તે આ ભટકાઈ ગઈશ મને. હવે ભટકાઈ તો ગઈ છું, પણ આનાથી બહાર નીકળવાનો એક બહુ મસ્ત રસ્તો છે મારી પાસે. સીધી રીતે છે ને કોઈને કહ્યા વગર આ ઘરમાંથી બહાર જતા રહો. બસ આ જ બાકી રહી ગયું હવે. સવાલ જ નથી ને. મને છે ને તમે આ ઘરમાં બિલકુલ પોસાતા નથી, અને હવે આજ પછી તો બિલકુલ ના જોઈએ, કારણ કે તમે મને મારા ઘરેથી પાછી બોલાવી છો ને. આજે તો છે ને ફેસલો કરી જ નાખ્યો. આ ઘરમાં હું રહીશ ને કાં તો તમે રહેશો. તારા ભાભી તારા મમ્મીને કાઢી મૂકશે ત્યારે તને કેવું લાગી આવશે? એમાં એવું છે ને કે મારા ઘરે તો ખાલી મારો ભાઈ એક જ છે, એટલે કાઢી મૂકવાનો કોઈ સવાલ જ નહીં આવે. પણ મારા પનારે તો તમે પડ્યા છો કે નહીં? તે મારો એક જ દીકરો છે, કઈ બીજો નથી. તો હું શું તો હું કરું? બીજા દીકરાની ઘરે વહી જાઉં. અરે તો ના જવાય. કોણ કહે છે કે બીજા દીકરાના ઘરે જાઓ? હા, વૃદ્ધાશ્રમ શું કામ બનાવવામાં આવે છે? આ રોડ રસ્તા એટલે તો બનાવ્યા છે કે તમે ત્યાં બેસીને ભીખ માંગી શકો, પોતાનું ઘર ચલાવી શકો. બસ હવે ઈ જ બાકી રહી ગયું છે કે કોઈ ખાવાનું આપો, ભીખ માંગી દઈએ અમે. તો એ જ કરાય ને. હું તો કહું છું તમને કે એ કરો. અને જો તમે છે ને આ ઘરમાંથી જતા રહેજો ને એટલે હું અને તમારો દીકરો બહુ શાંતિથી રહેશું. તો તમને તમારા દીકરાની ખુશી નથી જોતી? બસ હવે ઈ જ કરું. કટોરો લઈને બેસી જાવ કે મને કોઈ ખાવા આપો, મારા દીકરાએ મને કાઢી મૂકી એમ. તમારા દિવસો તો એવા જ આવશે. એવા દિવસો હું લાવીને રહીશ. હે ભગવાન, હું થાવા બેઠું આ ઘરનું એ કઈ ખબર નથી પડતી મને. કંટાળી ગઈ છું હવે તો. મરે ને તો શાંતિ થાય. મને તો કોણ મરે તો શાંતિ થશે? આ તમે ને તમારી માં. અરે પણ કેમ આવી કેમ વાતો કરે છે? આવી વાત નહીં તો શું કરું? આ તમારી માને કઈ કહેવાય છે તમારે? અત્યારે પોતા મારતી હતી ને તો ન્યા ટક કરતા હતા. પોતું થોડું નીચાવું છે, સરખા પોતા મારજે, ઉજળું દેખાવું જોઈએ. હવે એમને ક્યાં ને મોઢું જોવું છે? હા, આમ પણ લાદીમાં મોઢું જોઈને શું કામ છે? કાચમાં જોઈ લેવાય ને. કોમન સેન્સ. પણ તમારી માં સમજે તો ને. અને આરોવાર તમે આ સવારે બધી બબાલ થઈ ત્યારે હતા ને, આરે જોયું તું ને, પોતાની નજરથી જોયું તું. આ બટન જેવી ભગવાને આંખ આપી છે એનાથી જોયું તું, કાન આપ્યા છે એનાથી સાંભળ્યું હતું ને. હા, સાંભળ્યું હતું ને. હું તો તારા જ પક્ષમાં હતો ને. તું જેવું મને કહેતી હતી એવું જ હું બોલ્યો કે નહીં? પક્ષ લેવાથી શું થવાનું છે? પણ કઈ ડિસિઝન તો આવવું જોઈએ ને. કઈ નક્કી થયું ના થયું ને, છેલ્લે તોય જીતી તો તમારા મમ્મી જ ગયા ને. આપણે ઊભા થઈને જવું પડ્યું. પણ આમાં આ જીતવાનો ને હારવાનો સવાલ જ ક્યાંથી આવ્યો છે? જો તમારા મમ્મીને સમજાવી દેજો. આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતે મોઢા પર ટેપ લગાવીને રહેવું હોય ને તો રહી. ખોટું બોલ કરવાની જરૂર નથી. મને કામ આવડે છે, પોતાનાથી તો કામ થતા નથી અને મને શીખવે છે. હા, ઠીક છે. આવું મેં આની પહેલા 20 વખત તો શીખવ્યું છે. હા, એ 21મી વખત કહી દઈશ. શું ભેર પડવાનો છે? મમ્મી વાત તો સાંભળવાના છે જ નહીં ને. ના, કહી દઈશ હો. તમારો વેમ છે કે હા વખતે ફરક નહીં પડે. હા વખતે ફરક પડશે. જો તમારી માં ઘરમાં રહીને તો યાદ રાખી લેજો, હું ઘર છોડીને જતી રહીશ. કેવા શબ્દો બોલે છે તું? સાચું જ બોલું છું ને. તમને તો આમ જ કહેવું જોઈએ. આનાથી જ તમે સમજો એમ છો. જો આમાં મારો કોઈ વાંક નથી. વાક તો મારો છે ને. હું તમારી સાથે લગ્ન કરીને અહીં આવી, તમારી માને સહન કરું છું, તમને સહન કરું છું. હા, પણ હવે એવું નહીં કરવું પડે ને. હવે તારે ખાલી મને જ સહન કરવાનો છે, મારા મમ્મીને નહીં. હા, મમ્મી તને કાંઈ નહીં કે હું મમ્મીને કહી દઈશ ને એટલે વાત અહીંયા પૂરી થઈ જશે. ઓકે? હા, તમે કહેશો તમારા મમ્મીને. હવે ઓજરી છે તમારામાં, ન્યા જાશો ને એટલે સીધું સંભળાવશે તમારા મમ્મી. બૈરી કહીને એમ ના જાય છે. બૈરીનો ગુલામ થઈ ગયો છે ત્યારે તો કઈ બોલાતું નથી. ત્યારે તો આ લુલી ક્યાં જતી રહી છે? ઓજરી, લુલી, કેવા કેવા અઘરા શબ્દો શોધી લાવે છે. આ બધું છોડ. એ બધી વાત આપણે પછી કરીશું. પછી ક્યારે? હા, પછી ક્યારે? જો તું મને આ રીતે ખીજા નહીં. મને ડર લાગે પછી. અરે હું એટલી સારી છું ને કે ખીજાવ ને. બીજી હોત ને તો નહીં, મારથી તો નહીં જ. મને તારા મારથી બહુ ડર લાગે. અને એટલા માટે તું જેમ કહે છે એમ બધા તારા કામ કરું છું ને. હા, ઘરના અમુક કામ હું ક્યારેક કરી દઉં છું, કોઈને કહેતો નથી. પણ જો તું હાવ પછી મારી ગણતરી જ ના કરે એ તો ખોટું કહેવાય ને. તો ગણતરી કરવા માટે પહેલા ગણતરીમાં આવવું પડે ને. એવું કામ કરવું પડે તો માણસ આપણી ગણતરી કરે, તો આપણી ઇજ્જત કરે. પણ હા આઈડિયા સારો આપ્યો તમે છે ને. હવે જવાનું બંધ કરી દો.
ઘરે જ રહેજો, કારણ કે મમ્મીએ નોકર રાખવાની તો ના પાડી છે. ઘરના બધા કામ તમે કરજો. હા હા આ ઘરે રહીને ઘરના કામ હું કરું અને બહારના કામ તું કરજે, અને મહિને પાછો પગાર આવે ને એ બધો મારા હાથમાં આપી દેજે. જે 30-40 હજાર રૂપિયા તારાથી થાય એ લાવજે, બીજું કંઈ નહીં. અને જો ઘરને બધું સારી રીતે હું સંભાળી લઈશ. મમ્મીને પણ આરામ કરવાનો, તારે આરામ કરવાનો, મમ્મીની ઝંઝટ દૂર, તારી ઝંઝટ દૂર, અને હું તો કામમાં ને કામમાં. સારું થયું હો. નાઈસ. બસ બેઠા બેઠા રોટલા તોડવા છે, કામ ધંધો કરવો નથી. લે હા, કામ ધંધાની તો વાત કરું છું ને બેઠા બેઠા રોટલા તોડવાની વાત તું કરે છે. એટલે તમારી માં પાછી કહે કે બૈરીના પૈસા ઉપર જીવે છો. મારે છે ને કાંઈ નથી કરવું. તમારાથી તમારા મમ્મીને કહેવાતું હોય ને તો જઈને કહી દો કે હવે આ ઘરમાં ના જોઈએ. એ આ ઘરમાં રહે છે ને તો હું આ ઘરમાં નહીં રહું. કહી દેજો. ઓકે હા, કહી દઈશ હો જાનુ. હા જા. હા ક્યારે આજે જ કહી દઈશ. હા થઈ જવું પડે. હા હમણાં કહી દઉં. ચાલ. હા ભાઈ, એક મિનિટ. હા તમે એકલા જાઓ ને તો પાછા બાફી મારશો. તમારા મમ્મી કહે છે ને તમારા મમ્મીની વાતમાં આવી જશો. હું સાથે આવું છું. મારી સામે બોલજો. હું જોઉં છું કે કેટલું બોલી શકો છો. હાલો. આવી પરીક્ષા ના લેને અઘરી. કીધું ને હાલો. કહી દઈશ ને. હાલો. હા હા જોજે. હા ત્યાં જઈને મમ્મીની સામે ધીમે ધીમે બોલજે. હા બહુ વધારે નહીં બોલતી. હા હાલો ને છાના માના. હા આવું છું. મમ્મી મમ્મી હું શું કહેતો હતો કે હા મારે તમને છે ને આજે ચોખ્ખી વાત કરીને ચોખવટ કરી નાખવાની છે. આવી ગયો બાયડીનો ગુલામ. ચોખવટ એની કરવાની છે. જુઓ તમે છે ને આમ મને ગુલામ નહીં કરો. હું કઈ આનો ગુલામ નથી. અને છે ને તમે આ ઘરમાં શું મનમાની ચલાવો છો? આવી રીતે ઘરમાં રહેવાનું હોય? તે મારું ઘર છે તો હું કામ એમ જ કરવું પડે ને. મમ્મીના એકનું જ ઘર છે. આપણું ક્યાં ઘર છે? હા. તો પારકા. આ ઘર મારું પણ છે ને. આ ઘરમાં મારો પણ હક છે મમ્મી. એટલે આ ઘર તમારા એકલાનું નથી, એ વાત યાદ રાખજો. પણ મેં ક્યાં કીધું મારી એકલીનું છે? તારો એમાં એટલો જ હિસ્સો છે, પણ હું કઈ તને બીજું વધારે બોલતી નથી તો તું હું કામ આટલા બધા બોલે છે? એટલા માટે કે તમે આ શું કરી રહ્યા છો? આ ઘરમાં મારો હિસ્સો છે તો પછી મારી પત્નીનો પણ હોય જ ને. તો પછી શું કામ એને હેરાન કરો છો? આ વાતે ને વાતે કામમાં ને કોઈ પણ નાના મોટું કામ હોય તો ચીંધી જાવ છો. એ શું આ ઘરની નોકરાણી છે? કામવાળી છે? તે ઘરની વહુ હોય એને જ કામ કરવાનું હોય કે મારે થોડું કરવાનું હોય? તો અત્યાર સુધી કોણ કરતું હતું? હું આ ઘરમાં આવી એની પહેલા તમે કામ કરતા જ હતા ને. આ વહુ આવીને એને હાથ પગ તૂટી ગયા. હા આમ થોડી કરવાનું હોય. જુઓ મમ્મી આ વસ્તુ ખોટી છે. આ તમારે છે ને આ ઘરમાં રહેવું હોય ને તો બધું જ કામ કરવું પડશે, નકર જતા રહો આ ઘરમાંથી. વાહ, જતા રહ્યો. એટલું બધું બાયડીનું લાગી આવે છે તો જતા રહ્યો એમ કહી દીધું. હા તો સાચી જ વાત છે ને. હા ઘરમાં કઈ તમારી મનમાની થોડી ચલાવી લેવાય. અને આમ પણ હા તમે વારા ઘડીએ દામિનીને કહો છો, એણે ક્યારેય પણ તમને કઈ કીધું છે? ક્યારેય સામું બોલી છે? ના જ બોલી હોય. મને મારી પત્ની ઉપર ભરોસો છે, પણ તમે છો કે કોઈ પણ વાતે એને ગમે ત્યારે કહેવાનો મોકો મૂકતા નથી. મેં 9 મહિના પેટમાં રાખ્યો, તને જન્મ દીધો તો મને એટલી તારી ખબર ન હોય કે તું કેવો છો ને હવે અત્યારે કેવો થઈ ગયો છો એમ? આ તો નો રખાય ને. આ તો તમે એવી વાત કરો છો કે મને 9 મહિના પેટમાં રાખીને ઉપકાર કર્યો હોય મારી ઉપર. કોઈ ઉપકાર કર્યો છે? આ બધી માં રાખે છે પોતાના દીકરાને. તો બધા દીકરા માની યાર એમ ન કરતા હોય. તો મેં કઈ નથી કહ્યું તમારા દીકરાને કે તમારી સાથે આવું કરે. અને ના ગમતી હોય ને તો કહી દો, હું તો જતી રહીશ. મેં એને નથી કહ્યું કે તમને ઘરની બહાર કાઢી મૂકે. તમારા લક્ષણથી તમને ઘરની બહાર કાઢે છે. અને બીજી વાત, એટલું બધું લાગતું હોય ને કે હું મારા દીકરા માટે નવી વહુ લઈને આવીશ, બીજી વહુ લઈ આવીશ, તો એક દી નહીં ટકે. આ તો હું છું ને એટલે ટકી ગઈ. લઈ આવો બીજી વહુ. રોજ મંદિર જાઓ છો ને, જાઓ. કેવી વાતો કરે છે? આ બીજી વહુ ક્યાંથી લાવવાના? જો આપણે બંને એડજસ્ટ કરી લઈશું. પણ મમ્મી તમે આ ઘરમાં જરા એડજસ્ટ નથી કરતા. આ ઘરમાં એડજસ્ટ નથી થતા. એ જરાય નહીં ચલાવી લેવાય. જો રહેવું હોય ને તો ઘરમાં અમે કહીએ ને એમ જ કરવું પડશે. એડજસ્ટ કોને કરવાનું હોય? વસ્તુ નહીં, મા બાપને નહીં. હા તો મા બાપને એડજસ્ટ કરવું જ પડે. અને એટલા માટે તો મમ્મી આજના જે આ કહેવાતા વૃદ્ધાશ્રમો છે ને એમાં ભરતી વધતી જાય છે. મા બાપની સંખ્યા વધતી જાય છે. શું કામ? કારણ કે મા બાપ પોતાના દીકરા દીકરીઓ કહે ને એવું કંઈ કરતા નથી ને એટલા માટે. તારા જેવા કપૂત પેટ બાકે ને એટલે મા બાપને વૃદ્ધાશ્રમમાં જ જવું પડે. આ તો વૃદ્ધાશ્રમ બન્યા જ એટલે છે કે અમે લોકો કાઢી મૂકીએ એને તો તમે ત્યાં જઈ શકો. હવે જાઓ ને, લક્ષ્ય નહીં કરો છો. હા જતા રહો ને. આ ઘરમાં અમે તમારું કઈ કામ નથી. આ બેઠા બેઠા ઓર્ડરો આપીને રોટલા તોડો છો, એ સિવાય કઈ કામ કરો છો? જેમાં મારો દીકરો મને હેરાન કરે છે ને એમ તારીખ વખત જે સંતાન પાકશે ને ઈ તને હેરાન કરશે. હવે બધું આપવાનું રહેવા દો ને.
જો આ દુનિયાની પહેલી માં છે જે પોતાના સંતાનને બધું આપે છે કે તારો દીકરો તને હેરાન કરશે, તારું સંતાન આવું જ થશે. હવે આ છે ને બધું રહેવા દો અને સીધી રીતે નીકળો અહીંયાથી. હા જાવ ને, ખબર નથી પડતી હા ક્યારની કહી રહી છે તમને? અહીંયા તમારું કોઈ સ્થાન નથી અને આજથી આ ઘરમાં પગે નહીં મૂકતા. હું તો કહું છું તમારું મોઢું નહીં બતાવતા. જાવ, જતા રહો અહીંયાથી. અને જાવ છે કે હવે ધક્કા મારીએ? વહી જાઉં છું. અને છે ને દીકરાનું ઘર હાલતું હોય ને તો માં કઈ ઘર ભાંગવા તૈયાર ન થાય. ને તમારા માટે હું જો આમે બોજ હોઉં ને તો હું વહી જઈશ. નીકળો. મમ્મીને ખોટું લાગી ગયું. તો હું શું કરું? અત્યાર સુધી મને ખોટું લાગતું હતું ને. ફાલતુની વાતો છે ને બંધ કરી દેજો. હા હા, તે જે કર્યું એ બરાબર કર્યું છે, બરોબર છે. હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદ દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે. આ શ્લોકમાં ભગવાને કઠોર પરિશ્રમ કરો અને ઇન્દ્રિય તૃપ્તિ બોલ ને, શું કહે છે? એક વાત કહું પણ શું છે? આપણે આપો તો ખરા હવે. બોલો. આપણે લગ્ન થયા એના કેટલા વર્ષ થયા? તને નથી ખબર? ના, મારું માઇન્ડ થોડું કાચું છે ને એટલે પૂછું છું. 2.5 વર્ષ જેવું થયું. આ તો આ 2.5 વર્ષની અંદર એક દિવસ એવો નથી કે આ ભાગવદ્ ગીતા તમારા હાથમાં ના હોય. તો હું પૂછી શકું કે આ ભાગવદ્ ગીતાની અંદર એવું શું છે જે એટલો ટાઈમ તમે મને પણ નથી આપતા? ભાગવદ્ ગીતામાં મનુષ્યનો જ્યારથી જન્મ થાય છે અને જ્યારે એ મરે છે ત્યાં સુધીનું તમામ જ્ઞાન છુપાયેલું છે. એ વસ્તુની જાણ તો મને પણ છે, પણ ક્યારેક વાંચવાની હોય અને તમે તો રોજે લઈને બેસો છો. હા, કેમ કે ભગવદ્ ગીતાએ મને જીવનમાં ઘણું બધું શીખવ્યું છે અને આ મને એવી વ્યક્તિએ આપ્યું છે જેને મને જીવન જીવતા અને જીવન જીવવાની રાહ બતાવી છે. એવું તો કોણ છે મારા કરતાં ખાસ કે તમે આ ભગવદ્ ગીતા ગિફ્ટ આપી છે? પણ તું તૈયાર થઈ જા ને. કેમ? તૈયાર તો થઈ છે. અરે ક્યાંય બહાર જવાનું છે? આટલી બધી ખુશ ના થા. બહાર ક્યાંય ફરવા નથી જવાનું, પણ એક મંદિરે જવાનું છે. લો, મેં તો કીધું મારા નસીબ ખુલી ગયા છે, મને બહાર ફરવા લઈ જાય છે. પણ મને શું ખબર કે મારા કોઈ પૂજારી સાથે લગ્ન થયા છે. એવું નથી. અત્યાર સુધી તો ભગવદ્ ગીતા વાંચતા હતા, હવે તો મને મંદિર લઈ જવાના છે. હા, હું તને મંદિર લઈ જઈશ, પણ એ મંદિરમાં જે ભગવાન છે ને, આજે એના દર્શન કરાવીશું તને. કંઈ સમજાતું નથી કે તમે શું કરવા માંગો છો, શું કહેવા માંગો છો. જો મેં તને વાત કરી હતી, એક માસી જેમને મને સહારો આપ્યો, મને ભાગવદ્ ગીતા પણ એમને જ આપી છે અને મને સાથ આપ્યો અને જીવન જીવવાની સાચી રીત બતાવી. તો આજે હું તને એમને મળવા લઈ જવાનો છું. એમને મળવા જવાનું છે? હા. ઓકે, એટલે એના માટે. બાકી મારા નસીબ તો ક્યાં ખુલ્લા જ છે કે તમે મને ફરવા લઈ જાઓ. ના, એવું તો જરાય નથી. હું તને ફરવા પણ લઈ જઈશ, પણ મને કેટલા દિવસથી ઈચ્છા થાય છે કે હું એ માસીને જઈને મળું અને તને પણ સાથે લઈ જાઉં. કંઈ નહીં, સારું. તમારી ઈચ્છા છે ને માસીને મળવાની, તો આપણે મળી આવીએ. ચાલો. હા ને? હું તૈયાર થઈ જાઉં પહેલાં. ઠીક છે, પછી જઈએ, બરાબર? ઓકે, વાંધો નહીં. અરે હા, ફટાફટ તૈયાર થઈ જાઓ. હા હા હા. એ અંકિતા, 1 મિનિટ. હા, કેમ, શું થયું? તું ઉતર ને. અરે પંચર પડ્યું? ના, તું આવ ને 1 મિનિટ. માસી, મને ઓળખ્યો તમે? ના બેટા. માસી, હું ધવલ. અંકિતા, મેં તને વાત નથી કરી, હું નાનો હતો ત્યારે. માસી, આજથી 10 વર્ષ પહેલાં જ્યારે હું નાનો હતો, તમને ખબર છે હું રસ્તા પર હતો અને મારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા હતા અને હું મારા કાકાને ત્યાં રહેતો હતો.
મારા કાકાએ મને જ્યારે ઘરેથી કાઢી મૂક્યો ત્યારે આ માસીએ જ મારી મદદ કરી હતી. આ એ જ માસી છે? હા. અરે કેટલો મોટો થઈ ગયો બાપરે. કેમ છો માસી? જય શ્રી કૃષ્ણ. બસ બહુ સીધી કરો બેટા. બેટા તું કેવડો મોટો થઈ ગયો. અને આ તારી ઘરવાળી છે? હા અને તે મેરેજ પણ કરી લીધા? હા માસી. વાહ. માસી તમે જે મને 5,000 રૂપિયાની મદદ કરી હતી ને એનાથી મેં નાનકડો શાકભાજીનો ધંધો ચાલુ કર્યો હતો અને ભગવાનની દયાથી અને તમારા આશીર્વાદથી એ ધંધો ધીરે ધીરે દિવસે દિવસે વધતો ગયો અને હું સફળ થતો ગયો. પછી એમાંથી મેં મોટો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. પછી અંકિતા મળી અને મેં મેરેજ કર્યા. બહુ બે ખુશ રહો. તે તમારો ખૂબ ખૂબ આભાર માસી કે તમે મને મદદ કરી. અંકિતા એ દિવસ એવો હતો ને કે હું ક્યાંયનો નહોતો રહ્યો. મારા મમ્મી પપ્પા પણ નહોતા અને કાકાએ મને મારીને કાઢી મૂક્યો હતો અને હું રખડતો રખડતો ભૂખ્યો હતો અને માસીને ત્યાં ગયો. માસી કે બેટા ત્યાં 5,000 રૂપિયા લે, તું કોઈ ધંધો ચાલુ કર અને તું સુખી રહેજે. તો માસી તમારો આભાર માનીએ ને એટલો ઓછો છે. અરે બેટા આમાં આભાર મનાય. આ તમારા દીકરા જેવો છે અને હવે તમારો દીકરો કહું તોય ઓછું પડે. હું તમારો દીકરો જ છું માસી. પણ તમે અહીંયા કેમ બેઠા છો અને શું કરો છો અહીંયા તમે? શું કહું બેટા, મારા દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂકી. ઘરે કાઢી મૂકી? પણ શું થયું? શું કામ? તમે કેમ રડો છો? હું ક્યાં જાઉં બેટા હવે અત્યારે, એટલે હું અહીંયા બેઠી છું. પણ તમે રડવાનું બંધ કરો, ચૂપ થાવ. તમે થયું શું? પહેલા વાત કરો ને. કંઈ નહીં બેટા, આ વહુ એવી ભટકાઈ ગઈ છે ને તો એના ઈશારા પર જ દીકરો નાચ્યા કરે છે અને એ જેમ કે એમ કરે છે. એ કહે છે કે તારી મમ્મીને કાઢી મૂકતો, એને મને કાઢી મૂકી. તમારો દીકરો ક્યાં છે ને શું કરે છે એ લોકો? બસ એ કરે છે, મને કાઢી મૂકી, તારે જ્યાં જવું હોય ત્યાં જા એમ કે. આવા દીકરાઓ તો પણ તમે રડો નહીં માસી. શાંત થઈ જાઓ, રડો અમે નહીં. છીએ ને, તમે રડો નહીં, શાંત થઈ જાઓ. શાંત થઈ જાઓ માસી, રડો તમે નહીં. એક કામ કરો ને માસી, તમને યાદ છે તમે મને ભગવદ્ ગીતા આપી હતી? તેમાંથી મેં ઘણું બધું શીખ્યું છે માસી. સાચું કહું તો મને માની જરૂર છે અને તમને દીકરાની. તો અંકિતા આપણે મમ્મીને લઈ જઈએ સાથે ઘરે. હા પણ બેટા હું તારી સાથે કેવી રીતે આવી શકું? જો પણ માસી હમણાં જ તો તમે દીકરો કહ્યું ને, તો દીકરાના ઘરે નહીં આવો. એ વાત સાચી બેટા, પણ હું તમારા ઉપર બોજ બનવા નથી માંગતી. અરે માવતર માસી, સંતાન ઉપર બોજ ના હોય. તમે મારી મદદ કરી હતી ને, હવે ભગવાને મને મોકો આપ્યો છે તો મને તમારી સેવા કરવા દો ને મમ્મી. અમને પણ તમારી સેવા કરવાનો મોકો આપો ને. સારું ચાલો. અંકિતા તું મમ્મીને ઘરે લઈ જા, હું થોડું કામ પતાવીને આવું છું. હા સારું. હા ને? જય શ્રી કૃષ્ણ મમ્મી. હા. દેવાંગ, શું વિચારો છો? કંઈ નહીં, બસ એ જ વાતનો વિચાર કરું છું કે ભગવાને કેવું કર્યું આપણી સાથે. અરે હું કેવો ચાલી શકતો હતો, બધા કામ કરી શકતો હતો, પણ હવેથી હું ક્યારેય ચાલી નહીં શકું. દેવાંગ, આવું ન બોલો. મારાથી તમારી આવી હાલત જોવાતી નથી અને એમ પણ એકવાર ઓપરેશન થઈ જશે ને પછી બધું સારું થઈ જશે. કંઈ નહીં થાય. ઓપરેશન કરવા માટે ડૉક્ટરે 10 લાખ રૂપિયાની જરૂર છે એવું કહ્યું છે. 10 લાખ રૂપિયા? આટલા રૂપિયા ક્યાંથી લાવીશું? બસ આપણી પાસે તો રહેવા માટે ખાલી આ ઘર છે. ઘર સિવાય બીજું કંઈ નથી. હા, ખબર છે મને કે 2 મહિનાથી તમે પથારીવશ છો. તમારા પગનું અને કમરનું ઓપરેશન કરાવવું જરૂરી છે. જો એ ઓપરેશન નહીં કરાવીએ તો તમે ચાલી નહીં શકો અને ડૉક્ટરે એવું પણ કહ્યું છે કે જેમ બને એમ વહેલા ઓપરેશન કરાવવું પડશે.
જો મને નથી લાગતું કે હવે આ પરિસ્થિતિમાંથી હું બહાર આવી શકીશ. માટે દામિની જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ બધું જ મને મારા કર્મનું ફળ જ મળી રહ્યું છે. આવું ન બોલું દેવાંગ. મને એક વિચાર આવ્યો હતો, આપણે આ મકાન વેચી નાખીએ તો આપણે ભાડે રહેવા જતા રહીશું. મકાન કેવી રીતે વેચી શકીએ? મકાનમાં આપણું કંઈ નથી. એટલે એમ કે આ મકાન છે ને મમ્મીના નામે છે. મમ્મીએ હજી સુધી મકાન મારા નામે કર્યું જ નથી. તો કાયદેસર રીતે મકાન આપણે ન વેચી શકીએ ને. અને જો મમ્મીનું મકાન છે અને મમ્મીએ ક્યારેય પણ આ મકાન મારા નામે કર્યું જ નહોતું. અને જો આ મકાન આપણે વેચવું હોય ને તો મમ્મીની સાઈન લેવી જરૂરી છે. એમની સાઈન વગર આ મકાન ન વેચી શકીએ આપણે. તો મને નથી લાગતું કે આવું કાંઈ થાય, કેમ કે આપણે જે મમ્મી સાથે કર્યું છે, મમ્મીને ઘરમાંથી કાઢી મૂક્યા, તો પછી મમ્મી પેપર ઉપર સાઈન શું કામ કરે? શું કામ તમારા નામે આ ઘર કરે? હા, મેં તો એક દીકરો હોવાની સાથે સાથે મમ્મી સાથે બહુ જ જુલમ કર્યો છે. અરે એવો કયો દીકરો હોય કે જે પોતાની માને ઘરની બહાર કાઢી મૂકે? પણ મેં તો અપરાધ કર્યો છે. મારા ભગવાન જેવા મારા મમ્મીને ઘરમાંથી બહાર કાઢી મૂકવાનો. દેવાંગ, આમાં તમારો વાંક નથી. તમે તો મારા કહેવા પર બધું કર્યું હતું ને, અને હવે મને સમજાઈ ગયું છે. હું મમ્મીને આપણા ઘરે પાછા લાવવા માંગુ છું. જો મમ્મી પાછા આવવા માંગતા હોય તો. જો મને નથી લાગતું કે મમ્મી પાસે આપણે જવું જોઈએ. એક કામ કરને, તું એક વખત તારા ભાઈ પાસે જા, એની પાસે મદદ માંગને. જો આ સમયમાં એ આપણી કંઈ મદદ કરી શકે તો. હા, વાત તો તમારી સાચી છે. એકવાર ભાઈને વાત કરવી જોઈએ. કદાચ એમની પાસેથી મદદ મળી જાય. હું આજે જ ભાઈ સાથે વાત કરીશ. ઠીક છે, મળીને એની સાથે વાત કરીશું. પછી એવું લાગે તો શક્ય હોય તો મમ્મીને મળજે, મળીને વાત કરજે. ભાઈ, આવો બેન. કેમ અચાનક આવવાનું થયું? ભાઈ, વાત જ એમ હતી કે આવું પડ્યું. શું થયું ભાઈ? તારા મદદની જરૂર છે. મારા મદદ? બોલ. ભાઈ, મારે તું ચિંતા કરમાં, જે હોય મને કે. મારે 10 લાખ રૂપિયાની જરૂર છે. 10 લાખ રૂપિયાની? હા. તારે 10 લાખ રૂપિયાને શું કરવા છે? તને ખબર છે ને, દેવાંગ 2 મહિનાથી પથારીવશ છે. એમનું એક્સિડન્ટ થયું, હોસ્પિટલે લઈ ગયા અને ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કહ્યું છે. અને ઓપરેશન કરાવવું પડે એમ જ છે. બાકી દેવાંગ ચાલી નહીં શકે અને એમને ઓપરેશન માટે જ મને પૈસા જોઈએ છે. તો તું થોડી મદદ કર ને. બેન, તને તો ખબર છે ને, મારી પાસે હોય તો હું તને મદદ કરું,
પણ આપણી પરિસ્થિતિ કેવી છે તો તને ખબર છે. પણ જો ને તારા કોઈ ફ્રેન્ડ ઉછીતા પાછીતા કે કોઈ વ્યાજે પૈસાનું સેટિંગ થાય એમ હોય તો. જો બેન, જેની પાસે પૈસા ન હોય ને એના ગ્રુપ સર્કલમાં એને કોઈ દેવા રાજી ન હોય. જ્યારે આ સમય ખરાબ આવે ને માણસનો ત્યારે કોઈ સપોર્ટ ન કરે. એટલે મને નથી લાગતું કે મારા ગ્રુપમાંથી કે ક્યાંયથી વ્યવસ્થા થાય. શું કરું ને એ નથી સમજાતું મને. અને આમ પણ તને ખબર છે ને, મારે અગાઉ જરૂર હતી ને ત્યારે મેં થોડા ઘણા લીધા છે, એ હજી મેં પાછા નથી આપ્યા. એટલે હવે જ્યાં સુધી હું પાછા ચૂકવું નહીં ત્યાં સુધી મારી ઉપર ભરોસો કેમ કરે લોકો? હવે તો કોઈ રસ્તો બાકી નથી રહ્યો. છેલ્લી ઉમ્મીદ તું હતો. મારે પણ કંઈ વ્યવસ્થા થાય એવું નથી, પણ એક કામ કરતો થાય. શું? તમારું મકાન તો તમારા ઘરનું જ છે, તમારું જ છે, તો એના પર લોન લઈ લે ને. પોસિબલ નથી, કેમ કે એ મકાન મારા સાસુના નામ ઉપર છે અને મારા સાસુની સાથે એટલું કર્યા પછી એ થોડીને અમને મદદ કરવાના છે. હા, અમે સાસુને તો કાઢી મૂક્યા છે. ભાઈ પ્લીઝ અત્યારે સંભળાવ નહીં. મને ખબર છે મારાથી ભૂલ થઈ ગઈ છે. મારા સાસુની સાથે મેં બહુ ખરાબ વ્યવહાર કર્યો છે. એમને ઘરમાંથી કાઢી મૂક્યા. પણ હવે શું કરવું? દેવાંગનું ઓપરેશન નહીં થાય તો એ આખી જિંદગી ચાલી નહીં શકે. મને ત્યારે અફસોસ તો ઘણો થઈ રહ્યો છે. ઈચ્છા તો એવી છે કે એમને મળું અને એમની માફી માંગી લઉં. તને એવું નથી લાગતું આ તે તારા સાસુને હેરાન કર્યા એટલે ભગવાન હવે તને હેરાન કરે છે એવું? હા, કહેવાય છે ને કરેલા કર્મ ભોગવવા જ પડે છે ને મારા કરેલા કર્મ મને જ નડ્યા. પણ કાંઈ વાંધો નહીં, હવે તને જો પસ્તાવો થાય છે ને એટલે મને એવું લાગે છે કે આનો રસ્તો થઈ જાય. તું એક કામ કર ને, તારા સાસુને શોધીને એને મનાવી લે ને હવે. પણ કઈ રીતે? મને તો એ પણ નથી ખબર કે ક્યાં છે, શું કરે છે, શું નહીં. હું કઈ રીતે એમને ગોતું અને કઈ રીતે એમની સાથે વાત કરું? અરે એમાં વાત કરવામાં વાંધો નહીં, કારણ કે એ તારા સાસુ છે અને દેવાંગ એનો દીકરો જ છે ને. એટલે તું છે ને ખાલી એને શોધી લે. તું મંદિરે જા, મંદિરે લગભગ એ બધું થઈ જાય ત્યાં તને મળી જાય. મંદિરે? હા, તારા સાસુ મંદિરે જતા હોય ને એટલે ત્યાં કોઈક ના કોઈક એના સંપર્કમાં હશે. સારું, તું કહી રહ્યો છે તો આ પણ ટ્રાય કરી જો. શું કદાચ હવે ભગવાન અમારી સામું જુએ. ચાલ, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અને એમ છતાંય કંઈ જરૂર હોય તો પાછું મારી લાયક હોય તો મને કહેજે. ધ્યાન રાખજે તારું. હા. મમ્મી, હા, અંકિતા તમારું ધ્યાન તો રાખે છે ને? આવો બેટા, બહુ સરસ રીતે ખ્યાલ રાખે છે મારો. અચ્છા, અને તમને જે ભાવતું હોય તે જમાડે છે ને? બધું જ કરે છે, તું જરાય ચિંતા નહીં કરતો. હા, તો વાંધો નહીં. તમને શું લાગે છે હું મમ્મીનું ધ્યાન નથી રાખતી એમ? હા, મને થોડું ઘણું એવું હતું પણ હવે ક્લિયર થઈ ગયું, વાંધો નહીં. આ તમે આખો દિવસ મંદિરે પડ્યા રહો છો, એવું બધું કરો છો ને એની કરતાં હું મમ્મીનું ધ્યાન વધારે રાખું છું. હે મમ્મી, સાચું બોલે છે? અરે હા, આ તો છે ને મારી સગી વહુ હતી ને એના કરતાં વધારે ધ્યાન રાખે છે મારું. તો બરાબર છે. જોયું ને? અને મમ્મી, એમને તો છે ને મારા પર ભરોસો જ નથી. એમને તો એવું જ છે કે હું તમારું ધ્યાન નથી રાખતી. અરે ધ્યાન તો રાખે છે પણ કાલ મને પગ દુખતો હતો તો મને પગે દાબી આપ્યા. બોલો. અરે વાહ, તું આટલી સંસ્કારી વહુ છે, મને તો ખબર જ નથી. તું અને અહીંયા મમ્મી, આ કોણ છે? આ હું કહું છું, હું આ માની નફટ વહુ છું, જેણે એની સાસુને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. તો આ એ છે? પણ દામિની,
તને અહીંયાનું સરનામું કોણે આપ્યું? મમ્મી, હું તમે જે મંદિરે જતા હતા ને એ મંદિરે ગઈ હતી. ત્યાંથી પૂજારીએ મને કહ્યું કે તમે આમની સાથે રહો છો. અને તારો ઘરવાળો ક્યાં છે? ના પૂછો તો જ સારું છે. તમને ઘરની બહાર કાઢી મૂક્યા ને પછી દેવાંગની નોકરી છૂટી ગઈ અને એક જ અઠવાડિયામાં એમનું એક્સિડન્ટ પણ થઈ ગયું. હા મમ્મી, અત્યારે તમારો દીકરો પથારીવશ છે, પણ આમાં વાંક અમારો જ છે ને. અમારા કરેલા કર્મ અમને નડ્યા. મમ્મી, સાચું કહું ને તો અત્યારે હું તો અહીંયા શું કામ આવી છો? મમ્મી, તમારા દીકરાનું ઓપરેશન કરવાનું છે. ઓપરેશન કરવા માટે 10 લાખ રૂપિયાની જરૂર છે. મમ્મી, એને તમારી જરૂર નથી, એ તમારા રૂપિયા લેવા આવી છે. ના ના, તમે ખોટું સમજી રહ્યા છો. હું તો અહીંયા મમ્મીની માફી માંગવા આવી છું, અને જો મને માફ કરી દે ને તો એમને ઘરે લઈ જવા આવી છું. મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, અને મારા સંસ્કારની કમી કહો કે છે કેવું હોય એ, પણ તમને તો ખબર છે ને, મા વગરની ઉછરી છું. એટલે ઘરમાં કેવી રીતે રહેવું, ક્યાં રહેવું, કેટલું બોલવું, કોની સાથે કેમ રહેવાય ને, આવું કંઈ શીખવાડવામાં જ નથી આવ્યું. એક ભાઈ હતો જે મારી જરૂરિયાતોને પૂરી કરી દેતો હતો, પણ સારા સંસ્કાર તો મા બાપ જ આપી શકે ને. તારે મારી જરૂર નથી, પણ પૈસાની જરૂર છે એમ ને? કારણ કે આ મકાન મારા નામે છે એટલે? ના મમ્મી, તો કહ્યું ને કે તમારી માફી માંગવા આવી છું. તમે તો હંમેશા મને એક દીકરીની જેમ રાખી છે. હું જ ગાંડી હતી, અણસમજ હતી કે મારા પ્રેમને સમજી ન શકી. એક જ વાત વિચારતી હતી કે સાસુ છે ને, સાસુ માં ક્યારેય ન બની શકે, પણ સાસુને માં બનવા માટે પેલા વવે દીકરી બનવું પડે છે. મમ્મી, માફ કરી દો. મમ્મી, માફ કરી દો એમને. કઈ રીતે માફ કરું? કેટલો અન્યાય કર્યો એણે મારી હારે. તમે જ મને ભગવદ્ ગીતા આપી હતી ને, તેમાં જ તો શ્રી કૃષ્ણએ કહ્યું છે કે માફી આપનારો મહાન હોય છે. માફ કરી દો મમ્મી. મમ્મી, અમને અમારા કર્મોની સજા મળી ગઈ છે. સ્વર્ગ નર્ક તો પછીની વાત છે, પણ માણસ સારા ખરાબ જે પણ કાર્યો અને કર્મ કરે છે ને, એ બધાનું ફળ અહીંયા જ ભોગવવું પડે છે. અરે બેટા, હું કોણ માફી દેવા વાળી? બસ તને તારી ભૂલ સમજાઈ ગઈ ને, બસ એ જ મોટું છે મારે. મમ્મી, એક રિક્વેસ્ટ છે. બોલ ને બેટા. પ્લીઝ મારી સાથે ચાલો આપણા ઘરે. ના બેન, મેં તમને માફી અપાવી એનો મતલબ એ નથી કે મમ્મી અમને છોડીને તમારી સાથે જશે. અને તમે માફી અપાવી એનો મતલબ એમ નથી કે તમને હું મારા મમ્મી આપી દઉં. નહીં, મમ્મી તો અમારી સાથે જ રહેશે, હે ને મમ્મી? હવે એ મારા મમ્મી છે. આજથી મારે 2 દીકરા. હા, અને 2 વહુ. હા. કઈ નહીં, હું ત્યાં રહીશ, અહીંયા આવીશ, 2 ઘરે રહીશ હવે. ઠીક છે મમ્મી, જેવું તમને યોગ્ય લાગે. હા.